હેલો ગુડ મોર્નિંગ મિત્રો બધાને અને રામ રામ બધાને. તો મિત્રો સવારમાં અમે થઈ ગયા છે તૈયાર અને બ્લોગમાં કરી દીધું છે સર્વર. આ દુનિયા રેડી થઈ છે ને હું તૈયાર થઈશ બરાબર. આ રેડી તૈયાર બધું અલગ અલગ આવે પાછો. તો મિત્રો અમારી બ્લોગની ચેનલ જે છે અમે ચાલુ કરેલી છે એની અંદર આજે 8મો વિડીયો અમે મૂકવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે અમને ફૂલ સપોર્ટ કરજો. વિડીયો જોવા આવો તો પ્લીઝ અને પ્લીઝ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. એક મસ્ત મજાની તમને ગમે એવી કોમેન્ટ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. અને મિત્રો શેર તો ખાસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ફરીથી આપણે બ્લોગની શરૂઆત કરીશું જ્યારે ચા નાસ્તો કરાવીએ છીએ ત્યારે. તો મળી મિત્રો ચા નાસ્તા. રામ રામ તો રામ રામ કે બધા ચોકલેટ કેવી લાગે? મિત્રો આજે બધા ચા છે નાસ્તો છે થોડું કાલનું વધેલું છે વાસી નાસ્તો હા હો બેટા એ આ બધું ના તો ખાવાનું પોકેટ જ ખાવાનું. આ બધું કે ચા નાસ્તામાં આ બધું ના ખાવાનું. તમારે પોકેટ ખાવાની. આ મમરાન કોસ ને બધું છે એ ના ખાવાનું. તો મિત્રો આ તમે જો અમારા ખેતરની મગફળી છે. જો મિત્રો આ ખેતરમાં મગફળી વાયેલી છે. એના બાજુમાં પાછળ નીચે મગફળી દેખાય મિત્રો જો. પછી આ બાજુ એક ખેતરમાં મગફળી છે પાછળ. તો આ દોસ્તો આ છે ચંદનનું ઝાડ જેના પર ચંદનના સાપ રહેતા હોય એ જ ચંદન છે મિત્રો. પુષ્પભાવવાળું ચંદન. આ છે મિત્રો મસ્ત મજાના આપણા લીલાછમ કપાસનું ખેતર. કપાસ તમે જોઈ શકો છો. તો મિત્રો ખેતરમાં ઓટો મારીને આપણે આવ્યા હતા બપોરે ઘેર. તો ઘેર જોયું તો મિત્રો ઘેર બની રહ્યા હતા ઢોસા. કારણ કે મિત્રો બપોરના જમવાના અંદર ઢોસાનો પ્રોગ્રામ હતો તો ઢોસા બનાવવાનું ચાલુ છે. આ જો ઢોસા બની રહ્યા છે મિત્રો. ઢોસા ખૂબ જ મોટા બનાવવાના છે એટલા માટે આપણે જેસીબી લઈ દીધું છે. જેસીબીથી ઢોસા પલટવાના છે કારણ કે ઢોસા બની રહ્યા છે ખૂબ જ મોટા. હવે મિત્રો મસ્ત જો મસાલો લગાવી દીધો ઢોસાના ઉપર. મસાલો તૈયાર થઈ જાય એના પછી ઢોસાનો મસ્ત રોલ વાળી દેવાનો અને પછી એના હાથેની ચટણી અને સાંભર સાથે મસ્ત એન્જોય કરવાનો મિત્રો. તો તમે બધા ફટાફટ આવી જાઓ ઢોસા ખાવા માટે. તો જુઓ મિત્રો આ ચટણી છે મારે તો મિત્રો ઢોસા અંગત પણ ચા જોવો છે. આ ચટણી મસાલો અને આ સંભાર. આ છે વિયાંશભાઈ જો હરખા થઈ જાય વિડીયોમાં આવવા માટે. અને આ મિત્રો હિરલબેન છે, ભોણીબેન છે, એનજીબેન, આ છે હાર્દિક કુમાર. આ બધા બી આવી જાય છે મિત્રો ઢોસા ખાવા માટે. જુઓ પેલા મસ્ત ટેસ્ટી બને છે એકદમ ઢોસા મિત્રો. અને આ છે આપણો બ્રજુભાઈ. એ રમવામાં પડે છે વિયાંશભાઈ 2 જણા. ઢોસા બાદ પ્રોગ્રામ છે પાત્રાનો. તો મિત્રો આજે આપણે બનાવવાના છે પાત્રા. ઘેરથી આવી ગયા છે અરવીનો પત્તો. એને ધોઈ સાફ કરી અંદરથી નસો કાઢી લેવાની. આ રીતે બધી નસો કાપી બધા પત્તા તૈયાર કરી દેવાના. તો મિત્રો આપણે પત્તા ઉપર લગાવવા બેટર તૈયાર કરવા માટે બેસનમાં મસાલા કરી અને બેટર એકદમ તૈયાર કરી લીધું છે. આટલું પતલું રાખવાનું. પછી એક એક પત્તું લઈ અને એના ઉપર લગાવી દેવાનું. હા તો મિત્રો આવી રીતે સરસ રીતે વારા પરથી 2-3 પત્તા ઉપર વ્યવસ્થિત ધીમે ધીમે બેટર લગાવી અને કમ્પ્લીટ 3 લેયર તૈયાર કરી દેવાનો. આ રીતે સરસ રીતે પતલું પતલું લગાવી દેવાનું. વ્યવસ્થિત 3 લેયર ગોઠવી દેવાના. 3 થી 4 તમારી જેટલી ઈચ્છા હોય એટલા તમે ગોઠવી શકો. અને પતલું પતલું આવી રીતે બેટર લગાવી દેવાનું સરસ રીતે. પછી મસ્ત એનો રોલ વાળી દેવાનો. આ રીતે બધી બાજુ સરખું કરી અને કમ્પ્લીટ એનો રોલ બનાવી દેવાનો. ઉપર નીચે બધી કોઈ પણ જગ્યાએ પત્તું બહાર ના રહી જાય એ રીતે સરસ રીતે ગોઠવી એનો રોલ કમ્પ્લીટ વાળી લેવાનો. પછી એને બાફવા મૂકી દેવાનો. આ રીતે આપણે એક એક કરી બધા રોલ તૈયાર કરી લઈશું. પછી મૂકી દઈશું બાફવા. આપણા બફાઈ ગયા છે પાત્રા સરસ રીતે એકદમ. તમે જોઈ શકો છો.
હવે એને કાપી લઈશું એકદમ પતલા પતલા કમ્પ્લીટ સરસ રીતે. જેવા આપણે પોતાના અનુકૂળ હોય એવા તમે કટિંગ કરી શકો. તો આપણો પાત્રો કટિંગ થઈ ગયો છે. હવે એમાં કરશું વઘાર. વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે. હવે એમાં નાખશું રાઈ, જીરું, હિંગ અને મીઠું લીમડું. પછી એમાં પાત્ર નાખી બરાબર મિક્સ કરી લેવાનો. પછી ઉપરથી અલગથી થોડા મસાલા કરશું. મસાલામાં નાખશું મરચું, મીઠું, હળદર, મરચું, હળદર, ધણા જીરું અને મીઠું અને થોડા તલ. આ બધું નાખી ઉપર થોડું લીંબુ નાખશું. પછી કરી લેશું એકદમ મસ્ત મિક્સ. તો આપણો પાત્રો તૈયાર થઈ ગયો છે. ખાવા માટે આવી જાઓ બધા. તો મિત્રો જો એકદમ મસ્ત મસાલેદાર પાત્રા થઈ જશે તૈયાર. તો મિત્રો તમે પણ આવી જાઓ પાત્રાનો નાસ્તો કરવા. ચલો ફટાફટ પાત્રા જોડે આપણે બનાવી દે ચા અને આ દૂધ. તો આવી જાઓ ફટાફટ બધા મસ્ત ટેસ્ટ પણ પાત્રા ખાઓ. તો અવરેશભાઈ પણ બે જાય વેટિંગમાં. લંચ તો બસ આજના બ્લોગની અંદર આટલું જ. ફરીથી મળીશું કાલે નવા બ્લોગની અંદર. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો. ગુડ નાઇટ. આવજો બધા.